પાલનપુરથી સુરત કેટલા કિલોમીટર થાય છે, ક્યાં થઈને શોર્ટકટ પડે છે અને કેટલો સમય લાગે છે, એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મિત્રો મેળવવાની છે। કયો રૂટ આપણા માટે શોર્ટકટ પડે છે, કયા સ્ટેશન ઉપર થઈને નીકળે છે અને કેટલા કિલોમીટર થાય છે બંને, અને શોર્ટકટ કયું પડે છે એની બધી માહિતી આ વિડીયોમાં તમને મળવાની છે। અને મિત્રો બધી માહિતી ઓનલાઈન મેપ દ્વારા તમને મિત્રો આપવામાં આવવાની છે। તો વિડીયોની અંદર મિત્રો ખાસ બન્યા રહેજો અને ચેનલની અંદર નવા હોય અને મેપને લગતી કોઈ પણ માહિતી જોઈએ મિત્રો, કોઈ પણ ગામ કે શહેરની, તો કોમેન્ટ કરજો મિત્રો। જે મેપની અંદર આવતું હશે એના વિશે આપણે વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું। હવે આપણે જવાનું છે મિત્રો પાલનપુરથી સુરત, તો કેટલા કિલોમીટર થાય છે અને કયા રૂટ ઉપર થઈને નીકળે છે અને કયો રૂટ આપણા માટે શોર્ટકટ પડે છે, તો વિડીયોની આપણે શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં તો મિત્રો રૂટની આપણે વાત કરીએ। જે પહેલા નંબરનો રૂટ છે એ રૂટની આપણે વાત કરીએ, ક્યાં થઈને નીકળવાનું છે, બંને રૂટની આપણે વાત કરવાની છે। તો પાલનપુરથી કાણોદર, છાપી, સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા, નંદાસણ, કલોલ, કઠવાડા, નડિયાદ, વાસદ, પાદરા, દરોલ અને ભરૂચ અને અંકલેશ્વર, કોસબા, કામરેજ અને સુરત। તો આ જે મેં સ્ટેશનની તમને મિત્રો વાત કરીએ એનો ટાઈમ અને કિલોમીટરની આપણે વાત કરીએ। જે રૂટ એ ગામ અને શહેર ઉપર થઈને નીકળે છે તો 7 કલાક અને 28 મિનિટ લાગે છે જો તમારી ખુદની 4 વ્હીલર ગાડી હોય તો, અને કિલોમીટરની મિત્રો વાત કરીએ તો 410 કિલોમીટર થાય છે। હવે બીજો રૂટ છે એના આપણે કલાકાર અને વાત કરીએ કે કેટલો સમય ત્યાં લાગે છે અને કેટલા કિલોમીટર થાય છે। તો વિડીયોમાં મિત્રો ખાસ બન્યા રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। હવે જે બીજા નંબરનો રૂટ છે એ ક્યાં થઈને નીકળાય છે આપણે એ જોઈ લઈએ। તો બીજા નંબરનો રૂટ છે મિત્રો જે પાલનપુરથી વડગામ, ચાંચોલ, ખેરાલુ, વલાસણ, દેશોતર, હિંમતનગર, રણસણ, મોડાસા, માલપુરા, લીંબડી, લુણાવાડા શહેર, ગોધરા, વેજલપુર, કલોલ, કોટોબી, વડોદરા, પોર, કરજણ, પાલેજ, નબીપુર અને અંકલેશ્વર જઈને આ જે રોડ છે, જે રૂટ એ મિક્સ થઈ જાય છે પહેલાંના રૂટ ઉપર, જે કોસબા, કામરેજ સ્ટોપ થઈને ડાયરેક્ટલી સુરત। હવે આ જે છે એના સમયની મિત્રો વાત કરીએ તો 9 કલાક અને 52 મિનિટ લાગે છે, અને કિલોમીટરની વાત કરીએ તો 489 કિલોમીટર થાય છે। હવે બંને રૂટનો તફાવતની મિત્રો આપણે વાત કરી કે બંને રૂટનો તફાવત કેટલો છે, કે તમે અમદાવાદ ઉપર થઈને નીકળો છો તો અમદાવાદના જે કિલોમીટર છે, અને આ બાજુ તમે લુણાવાડા અને ગોધરા સાઈડ નીકળો છો તો એના કિલોમીટર। જો લુણાવાડા અને ગોધરા ઉપર થઈને નીકળો છો તમે હિંમતનગર, મોડાસા થઈને, તો એના કિલોમીટર છે 489 ને 9 કલાક અને 52 મિનિટ થાય છે। અને જો તમે અમદાવાદ નડિયાદ ઉપર થઈને નીકળો છો તો એનો ટાઈમની મિત્રો વાત કરીએ તો માત્ર 410 કિલોમીટર થાય છે અને 7 કલાક અને 28 મિનિટ થાય છે। તો આ રૂટ આપણા માટે મિત્રો શોર્ટકટ પડે છે, અને એમાં મિત્રો રૂટ ઉપર જે છે એ ખાસ કરીને તમારી 4 વ્હીલ ગાડી લઈને તમે નીકળી શકો છો। તો વિડીયો તમને મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને આવા રૂટને વિશે કોઈ પણ તમારે માહિતી જોઈએ તો કોમેન્ટ કરજો મિત્રો। તમે જે પણ રૂટ કહેશો એના વિશે આપણે વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરશું, પણ ખાસ કરીને લાંબા રૂટની કોમેન્ટ કરજો જેથી મિત્રો આપણે સારી વિડીયો બનાવી શકીએ।